Hello students, welcome again. In this video, we will finish our read 1, unit 3, females for forestry. Some revision because it is a long read. The whole thing that is described in this read is of 1930. The time was of British rule. We were not independent, and the mountain villages, the people of the villages were totally dependent on the forest, their whole economy. What happens now that they have started to destroy, to cut down the forest. Some oak trees, some deodar trees, right? One internal struggle had started between men and women because those statesmen were hiring these men to cut the trees. In order to save trees, they started Chipko movement. They embraced their bodies. Ahead of this, women organized one institute called Mahila Dal. This Mahila Dal, in real sense, arranged everything, and they also thought of the whole strategy. They also hired a guard, and the things went on. They were determined to save the last tree of the forest. કપાતા કપાતા એક જ પટો બચ્યો છે, પેચ એટલે પટ્ટી, એને બચાવવા માટે આ વિમેન છે, કાંગડ ગામ આપ્યું છે. એ વિમેન છે હિમાચલ પ્રદેશનું. એ કૃત નિશ્ચય હતી, ગમે તેમ થાય આ તો આપણે બચાવી લેવું છે. પેજ નંબર 28 ઉપરથી આપણે થોડું અહીંયા રિવિઝનની 4-5 લાઈન વાંચી પછી આપણે નવું શરૂ કરી દઈએ. Mahila Mangal Dal. We will start from here. Page number 28. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of villages women. The responsibility is shared among 15 women in rotation. Rotation એટલે વારાફરતી. અસાઇન એટલે ડ્યુટી ને સોંપવી. આપણે આનાથી સહેજ આગળ 4-5 લાઈન લઈ લઈએ. સૌ પહેલા પેરેગ્રાફમાં થોડુંક લઈ લઈએ. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન, ધ મહિલા મંગલ દળ. મહિલા મંગલ દળ છે એની વિમેન છે એને then decided to revive the degraded forest. Revive, ફરીથી પુનઃ એને જીવતા કરી દેવા, ફરીથી ઉગાડવા, વાવવા, એનું સંવર્ધન કરવું, એને નક્કી કરી લીધું. ડિગ્રેડેડ આપણે જોઈ ગયા છીએ એટલે નાશ પામેલા. ઓન ધ બેસિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓવન્ડ બાય ઈચ ફેમિલી. ઓવન ની માલિકીનું હોવું, કયા ફેમિલી પાસે કેટલા ઢોર છે એ પ્રમાણે એને રેશિયો રાખવાનું નક્કી કર્યું કે આપણે ઢોર મુજબ કોન્ટ્રીબ્યુશન એટલે ફાળો ઉઘરાવીશું. કોન્ટ્રીબ્યુશન એટલે ફાળો, હિસ્સો. રેઝ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ. ફાળો ઉઘરાવ્યો, ફોરેસ્ટ ગાર્ડને હાયર કરવાનું નક્કી કરે છે. who was paid ₹300 per month. એ સમયે 300 રૂપિયા એટલે બહુ વધુ પગાર કહેવાય બેટા, અત્યારે તમને સામાન્ય લાગે. for 3 years the arrangement worked well. સારી રીતે આ વ્યવસ્થા કરી મહિલા મંગલ દલે 3 વર્ષ સુધી સરસ વ્યવસ્થા ચાલી.
પછી શું આવ્યું? બટ ધ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ, ઊભો થયો. ધ ફોરેસ્ટ ગાર્ડ અરોઝ, અરાઇઝન, આ ત્રણ રૂપ થશે. ઊભો થયો, ઉદ્ભવેલ. ફોરેસ્ટ ગાર્ડ છે એ થોડા બેદરકારી વાળા થઈ ગયા હતા. જો આપેલું છે, બિગેન નેગ્લિજન્ટ, બેદરકારી રાખતા હતા. ઇન ધ પ્રોટેક્શન વોઝ લૂઝ, બહુ સખ્તાઈથી એનું ધ્યાન ન રાખતા ફોરેસ્ટનું. વન્સ ધ વિમેન ડિસ્કવર્ડ ધીસ, ડિસ્કવર્ડ એટલે ખબર પડી કે વિમેનને કે આવું થવા માંડ્યું છે, એટલે એ લોકોએ નક્કી કરી લીધું કે હવે આપણે જાતે જ આ વ્યવસ્થા ઊભી કરવી પડશે. તે એબોલિશ ધ પોસ્ટ, એબોલિશ નાબૂદ કરી નાખી. આ પોસ્ટ આપણે રાખવી જ નથી, એબોલિશ એની જ વ્યવસ્થા ઊભી કરી હતી, એની જ વ્યવસ્થા નાબૂદ કરી નાખી. કોઈ ગાર્ડ આપણે રાખવા નથી. વાય ડીડ વિમેન એબોલિશ ધ પોસ્ટ ઓફ ગાર્ડ? એનો જવાબ આપણે અત્યારે કરીએ છીએ. ગાર્ડ રાખીએ તો 3 વર્ષ સખાય બધું ચાલ્યું, પછી એ બેદરકાર થઈ ગયો, ધ્યાન ન રાખતો. ધ પોસ્ટ એટલે નોકરી, ગાર્ડની નોકરી. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ, એને કીધું કે આપણા જંગલ આપણે જ એનું રક્ષણ કરીશું. આખી વ્યવસ્થા ઊભી કરશે, બહુ સરસ કરશે. Now the મહિલા મંગલ દળ has assigned the duty of looking after, to look after ની કાળજી લેવી, સંભાળ લેવી, the forest to a group of village women. વિમેનના ગ્રુપ પાડી દેવામાં આવ્યા. ગામમાં જેટલા વિમેન છે એનો 15 દિવસે વારો આવે એવી રીતે ગ્રુપ બનાવી દીધા રોટેશનમાં. The રિસ્પોન્સિબિલિટી, બેટા ગમે ત્યાં આઈટીવાય લાગે એટલે નામું હોય. જવાબદારી ઇઝ શેર્ડ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પીવી છે, અંડરલાઈન કરીને લખી લ્યો. ઇઝ શેર્ડ, ભાગ પાડી દેવામાં આવ્યા. એમંગ 15 વિમેન ઇન રોટેશન, 15 વુમન છે, સ્ત્રીઓ છે, એનું રોટેશનમાં વારા ફરતી વારા ભાગ પાડવામાં આવ્યા. થસ આ રીતે ધ ડ્યુટી ફોર ઈચ વુમન, દરેક સ્ત્રી છે એનો વારો, એની ફરજ કમ્સ આફ્ટર 15 ડેઝ. 15 વિમેનનું ગ્રુપ 15 દિવસે વારો પાછો ચેન્જ થાય. 1 નંબરના વુમન છે એમાં આજે વારો છે તો 16મા દિવસે ફરીથી 1 નંબરનો આવી છે. આ રીતે એઝ વન વુમન સેડ, એક સ્ત્રીએ કહ્યું, ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક. બસ આવું જ હોય ત્યારે અમે અમારું કામ છોડી દેતા, કેમ કે અમારે ગાર્ડ બની જવાનું હોય. પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, ફોરેસ્ટનું પ્રોટેક્શન કરતા, રક્ષણ કરતા. બીકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન, મેં તમને વાત કરી હતી, કેમ કે અમારા ઓક ટ્રીઝ છે એ અમારા બાળકો જેવા છે. અહીંયા જો અવતરણ ચિહ્ન પૂરા થાય છે સ્ટુડન્ટ્સ. Once when the migrant shepherd, એકવાર એવું બન્યું કે એક ભરવાડ, શેફર્ડ એટલે ભરવાડ, એ અહીંયા લખેલું છે શેફર્ડ. માઇગ્રન્ટ એટલે માઇગ્રેશન કરીને આવેલો, સ્થળાંતર કરીને આવેલો, એટલે કે આ ગામ સિવાયનો, બહારનો, એ ત્યાં જંગલમાં ચરાવતો હતો. તો શું થયું? Shepherd allowed his goats એટલે બકરીઓ, to graze, ચરવા દીધી, in the protected forest area, સંરક્ષિત એવા જંગલના વિસ્તારમાં. The women took away the goats, વિમેન છે આ જે મહિલા મંગલની દળની, બકરીઓને જ લઈ ગઈ, જેટલી બકરીઓની ચરતી હતી. એન્ડ ફાઇન્ડ, અને એને દંડ કર્યો. ફાઇન્ડ એટલે દંડ કર્યો, સાદો ભૂતકાળ છે. The shepherd 200 રૂપીસ, બહુ મોટો દંડ કહેવાય એ સમયે. વિલેજર્સ themselves are, અને જો ગામના ને ગામના કોઈ ભરવાડ આવી જાય કે કોઈ બીજા અન્ય કોઈ આવી જાય પોતાના ઢોરને ચરાવવા માટે ત્યાં પ્રોટેક્ટેડ એરિયામાં, તો are fined up to ₹100. ગામના લોકલ હોય તેનો 100 રૂપિયા દંડ રાખ્યો. ફોર કટિંગ ટ્રીઝ ઓર ફાયરવુડ, એ ઝાડને કાપે તોય 100 રૂપિયા આપવાના. ફાયરવુડ, બળતણ માટે ઝાડને કાપી નાખે તોય 100 રૂપિયા દંડ આપવાનો. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન, સ્ટ્રેન્થ એટલે તાકાત, સ્ટ્રેન્થ છે શેના પરથી બને? સ્ટ્રોંગ ઉપરથી બને. સ્ટ્રોંગ હોય તો એડજેક્ટિવ થાય. એડજેક્ટિવ તમને કેમ ખબર પડે? આ શબ્દ એડજેક્ટિવ છે, જો મેં લખી દીધું છે સરસથી, તમે એક લાઈનમાં લખી લેજો. ગ્રામેટિકલ ટિપ્સ ના ખેંચી લેજો કે શબ્દ એડજેક્ટિવ છે એ કેમ ખબર પડે? તો કે શબ્દને પ્રશ્ન પૂછવાનો, કેવો, કેવી, કેવા, કેવું, વો, વી, વોવા થી પ્રશ્ન પૂછતા જવાબ મળી જાય. આપણે એમ કહીએ કે આ ગર્લ બહુ સ્ટ્રોંગ છે,
સ્ટ્રોંગ છે ગર્લને પ્રશ્ન પૂછવાનો, આ ગર્લ કેવી છે? તો કે સ્ટ્રોંગ છે, જવાબ મળી ગયો. આ નદી લાંબી છે, નદી કેવી છે? તો કે લાંબી છે. તો લાંબી છે, લોંગ, એ આપણું એડજેક્ટિવ કહેવાય. એક્સક્યુઝ મી સ્ટુડન્ટ્સ, પ્રશ્ન પૂછતા જવાબ મળે તે પછી પ્રશ્ન કોને પૂછવાનો? ખાસ લખી લો, નાઉનને, નામને. જે મેં તમને ઉદાહરણ આપ્યું એમાં નામને પ્રશ્ન પૂછવાનો. ઉદાહરણ આપ્યું એમાં નદી તો રિવર એ નાઉન છે, ગર્લ તો એ નાઉન છે. નાઉનને પૂછવાનું કેવો, કેવી, કેવા, એવો પ્રશ્ન પૂછવાનો, જવાબ મળે આપણો એડજેક્ટિવ થાય. હવે આ સ્ત્રીઓને ખરેખર આભાર માનવો પડે. ધ મિક્સ્ડ નેચરલ ઓક, મિક્સ પ્રકારના નેચરલ પ્રાકૃતિક રીતે ઉગેલા ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ. હવે રિકવર થાય છે, બહુ એ કાપી નાખવામાં આવ્યા હતા, એનો નાશ થઈ ગયો હતો. ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ, ટેહરી ગઢવાલ આપણા વિસ્તાર, ઓલ પાર્ટ્સ બધા ભાગમાં એ સરસ વધવા માંડે છે. બટ ધ વિમેન સ્ટીલ હેવ, પરંતુ હજી સુધી, સ્ટીલ એટલે હજી સુધી, સમયના અનુસંધાને છે. ઘણીવાર સ્ટીલ એટલે વિરોધાર્થી પણ અર્થ બતાવે. સ્ટીલ હજી સુધી પણ શું થાય છે? સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. વિજિલન્ટ સાવધ, ચેતતા, નહીતર એનું જંગલ બચે નથી. એને હજી એમ એક ડર રહે છે કે કોઈ આવી તો નહીં છે, કોઈ કાપી તો નહીં નાખે. ઇન 1980, તમને ખબર છે આપણે લેશન શરૂ થયો તો શરૂઆતમાં 1930ની સાલ હતી. પછી આપણે આઝાદી મળી ગઈ આપની, બરાબર છે, 1950 પહેલા. પછીના 30 વર્ષ એટલે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ 1980માં શું થાય છે? For example, the મહિલા મંગલ દળ agreed to help the forest department. હવે આપણી ગવર્મેન્ટ આવી ગઈ હતી, આપણી ગવર્મેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હતો, એને મદદ કરવા માટે એગ્રીડ એટલે સંમત થઈ, ડિસએગ્રી અસંમત. ઇન ટ્રી પ્લાન્ટિંગ, ગવર્મેન્ટ કહે છે તમે અમને મદદ કરો, અમે તમને મદદ કરશું, તો મહિલાઓ સંમત થઈ ગયા. ધે ડગ, ડગ એટલે ખોદવું. ડગના 3 રૂપ થાય, ડીગ, ડગ, ડગ. ખાડો આપણે કઈ પણ ઉગાડવું હોય તો આ 3 રૂપ થશે. ખાડો ખોદવો, આપણે વૃક્ષ છે એના મૂળ ખૂબ ઊંડે નાખીએ તો સરસે મજબૂત બને, ખાડો તો બનાવવો જ પડે. તો એ લોકોએ 15,000 ખાડા ખોદી દીધા વિમેને. બટ જોઈને બટ છે વિરોધાભાસ, કોન્ટ્રાસ્ટ વાળું ફંક્શન, રાઉન્ડ કરી લેવાનું અને લખી લેવાનું. બટ પરંતુ then they found that, એમને ખબર પડી કે, શું ખબર પડી? The department was only interested, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તો માત્ર એને એમાં જ રસ હતો કે ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ. પોપ્લર્સ છે એ સીધા સીધા ઊભા ઊભા એનું જાડું થડ બને એવા ઝાડ બને. એ આપણા જેવા નેચરલ ના હોય કે એની મેળે એના બિયા ખરે, એની મેળે એના રોપા થાય, એની મેળે ઉગ્યા કરે, એવું ના હોય. આ એક કોમર્શિયલ લાકડું છે. એ ગવર્મેન્ટને ફાયદો થાય એમ હતો કે આવું લાકડું એને વાવવા માટે આવા વૃક્ષ પોપ્યુલર પસંદ કર્યા. તો વિમેન રિફ્યુઝ, વિમેન આ સ્ત્રી જે એગ્રી થઈ હતી એને ના પાડી દીધી કે અમે રિફ્યુઝ નું વિરોધી થશે, એક્સેપ્ટ સ્વીકારો. એને ના પાડી દીધી કે પોપ્યુલર વાવવા હોય તમારે વાવવા નથી. વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. પોપ્યુલર છે ફોરેન નું વૃક્ષ હતું, કોમર્શિયલ હતું. ઇન્સ્ટેડ ને બદલે આ પણ વિરોધાભાસ દર્શાવશે. આપણે આ રીડમાં જોયું કે આમાં કોન્ટ્રાસ્ટ દર્શાવતા ફંક્શન આપેલા છે. ઇન્સ્ટેડ they forced the forest department to plant different kinds of indigenous એટલે દેશી, પશુ ખાઈ શકે એવા, આપમેળે ઉગી જાય એવા અને આપમેળે વધે તો જલ્દી જંગલ છે ડેવલપ થાય ને. Department to plant different kinds of indigenous fodder trees. Fodder, ઘાસચારો બને એવા, નિરણ બને એવા, that કે જે would benefit them directly, સીધો લાભ એને મળી શકે.
છેલ્લું પેરેગ્રાફ. થસ આવી રીતે ધ નેચરલ ફોરેસ્ટ આર નાઉ રીજનરેટિંગ ઇન હિલી એરિયાઝ. પર્વતીય વિસ્તારમાં રીજનરેટિંગ થાય છે, એટલે ફરીથી સંવર્ધન પામી રહ્યા છે. ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. ઇન એડિશન ટુ સપોર્ટિંગ, આનાથી વધારામાં, ઇન એડિશન ટુ આ ઇડિયમ છે, વધારામાં આ ઉપરાંત, ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર ઇન એનિમલ હસબન્ડરી. લોકલ એટલે ત્યાં સ્થાનિક જે લોકલ કક્ષાએ હોય, હસબન્ડરી પશુપાલનને લગતું આ બધું જે સાથે સાથે ઉદ્યોગો જાય છે, એગ્રીકલ્ચર ખેતીનો ઉદ્યોગ છે. ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ, ફરીથી સંવર્ધિત થયેલા જંગલોએ હેવ રિડ્યુસ્ડ ધ ઇન્ટેન્સિટી, એની તીવ્રતા કે વેગ થોડોક ઓછો કરી નાખ્યો છે. ઓફ ફ્લડ્સ, વૃક્ષો વધી ગયા, જંગલ વધી ગયા એટલે ફ્લડ્સ, પૂર ઓછા આવે છે. સોઇલ ઇરોઝન, જમીનનું ધોવાણ ઓછું થાય છે. ઇન હેવ ઇન્સ્યોર્ડ, અને પાકી ખાતરી આપી છે. રિડ્યુસ એટલે ઘટાડવું, એનું વિરોધી ઇન્ક્રીઝ એટલે વધારવું. ઇન્ટેન્સિટી તીવ્રતા ઘટાડી દીધી છે ફ્લડની, પાણીનો ધોધ પડતો હોય એની સ્પીડની. સોઇલ ઇરોઝન, જમીન ધોવાણ અટકાવી નાખ્યું. હવે હેવ એન્સ્યોર્ડ, પાકી ખાતરી આપી દીધી છે. શેની એન્સ્યોર્ડ આપી છે? પરમાનન્ટ વોટર સપ્લાય, હંમેશા પાણી મળતું રહે છે. આપણે જોયું હતું ને, સ્ટ્રીમ્સ, એમાંથી સ્પ્રિંગ્સ, ઝરણાઓ ઊભા થાય, સર્જાય. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન, તો આ રીતે આખા ગામના માણસો, આખા સમુદાયની સ્ત્રીઓ, આખા સમુદાયના ભાઈઓ ભેગા થઈને યુનિટી કરે, યુનિયન કરે, ઓર્ગેનાઇઝેશન ઊભું કરે અને સંપથી સરસથી ફાઇટ આપે તો આખું જંગલ બચી જાય. પહેલેથી કરવાની જરૂર હતી. સામુદાયિક પ્રોટેક્શન એટલે રક્ષણ, કોમ્યુનિટી પ્રોટેક્શન. ઓફ ફોરેસ્ટ હેજ સ્પ્રેડ, આજુબાજુના ગામમાં પણ આવું કરવા માંડીએ કે આપણે આપણા હિસ્સામાં જે આવે છે, આપણે લાગુ પડે છે, આપણું જંગલ આપણે બચાવી લ્યો, એને રિજનરેટ કરો. સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજ, નેબરિંગ એટલે પાડોશના ગામડાઓ. ઇનફેક્ટ વાસ્તવમાં ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે, અસરદાર આ પદ્ધતિ હતી. વે એટલે રસ્તો હતો. ટુ ટેકલ એટલે સોલ્વ કરવું, ટેકલ એટલે સોલ્વ કરવું. ટેરિબલી અર્જન્ટ, ટેરિબલ એટલે ભયંકર, ટેરિબલી એટલે ભયંકર રીતે, અર્જન્ટ એટલે તરત જ કરવાની જરૂર હતી, તાકીદની જરૂર હતી. અહીંયા લખ્યું છે અર્જન્ટ એટલે તાકીદ, ઇમરજન્સી, અર્જન્ટ એટલે ઇમરજન્સી વાળું. નેશનલ ટાસ્ક, આખા રાષ્ટ્રનું ટાસ્ક એટલે કાર્ય હતું. તો આ રીતે મહિલા મંગળ દળ, કાંગડ ગામના બહેનો, એટલે જ આપણા પાઠનું ટાઇટલ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી છે. સ્વાધ્યાયના પ્રશ્નો બે જગ્યાએ આપ્યા છે. અહીંયા પેજ નંબર 28 ઉપર કોમ્પ્રિહેન્શનમાં C11 છે, ત્યાં પણ પ્રશ્નો છે. આના પણ આપણે જવાબ લખીશું. પછી સાવ છેલ્લે પણ આપેલા છે, જુઓ છેલ્લે અહીંયા આપેલા છે C18માં 4 પ્રશ્નો આપેલા છે, એના જવાબ લખી લેશું. હવે આના પછી વુડમેન સ્પેથેડ ટ્રી, બહુ સરસની મેં તમને એક લિંક શેર કરી છે. એમાં આ પોએમ છે, સરસ મજાના ઢાળથી, લયમાં, મ્યુઝિક સાથે અને પિક્ચર સાથે ઓડિયો ક્લિપ છે. તમે સાંભળજો. બધા ક્લાસને મેં શેર કરી છે, બરાબર છે. અને મેં તમને કીધેલું કે વુડમેન સ્પેથેડ ટ્રી, આ રીડ 2 છે આપણો, એના મિનિંગ્સ તમે કરી નાખજો, બરાબર છે. આવતા વિડીયોમાં આપણે આ પોએમ લઈ લેશું, મિનિંગ કરી રાખશો કે પોએમમાં વાર નહીં લાગે. હવે આપણે, મને લાગે છે એના એ પ્રશ્નો 2 વાર પૂછી લીધા છે, તો બોર્ડમાં હવે બોર્ડની પેપર સ્ટાઇલમાંથી આમાંથી કોઈ નવો પ્રશ્ન મૂકી દે એવું મને લાગે છે. બોર્ડની આખી પેપર સ્ટાઇલ રિફર કરજો. આજે આપણે આખો સેક્શન ડી એ આપણે રિફર કરીએ. 20 માર્કનો છે ટોટલ. એમાં ડુએસ ડાયરેક્ટેડ આપણે હમણાં જ કરી લીધું. એમાં એવીપીવી અને ટેન્સ ટ્રાન્સફર તમને યાદ જ હશે, જે હમણાં જ આપણા વિડીયો મૂકેલો હતો. મેં તમને પ્રેક્ટિસ કરવાનું પણ કીધેલું હતું. આ 2 પૂછાય છે, 2 માર્ક અને 2 માર્ક એટલે 4 થશે, બરાબર છે. ઇનડાયરેક્ટ આપણે મેં ચર્ચા કરેલી, મેં કીધેલું કે કોઈ ધોરણ 12 ના હોય એની નોટમાં આખું એક પેજ હોય તો મને મોકલે. મેં બહુ સરસ લખાવેલું છે, કરાવેલું છે. ડુ ઇનડાયરેક્ટ નેરેશન, આપણે 4 ડાયલોગ હોય, આ 4 ડાયલોગને એક પેરેગ્રાફમાં લખવાના.
ઇનડાયરેક્ટ કરતું જવાનું, વધારાના શબ્દો ઉમેરતા જવાના અને લખતા જવાનું. સળંગ એક પેરેગ્રાફમાં લખવાના. બરાબર છે? એટલે આ તો તમને એસએસસીમાં તમારે આવતું પ્રેક્ટિસ છે, છતાંય અત્યારે પ્રેક્ટિસ ચાલુ કરી દેજો. આપણે પણ ફરીથી આખું લેશું. એમ રાહ ના જોતા કે મેડમ વિડીયો મૂકે પછી આપણે કરીએ. પ્રેક્ટિસ ચાલુ રાખજો. જ્યાં જ્યાં ઇનડાયરેક્ટમાં તમે ફેરફાર કરો, અંડરલાઈન કરો તો બહુ બેસ્ટ કહેવાય. સળંગ એક જ પેરેગ્રાફમાં લખવા. આની પહેલાની વિડીયોમાં પણ મેં તમને ખાસ કીધું છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં વાક્ય કા આગળના ભાગે અધૂરું હશે અને કા પાછળના ભાગે. જ્યાં પણ અધૂરું હોય આપણે તેનું પૂરું કરીને ફરીથી લખવાનું છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂરું કેમ કરવાનું? તો કે કૌંસની અંદર બ્રેકેટ્સમાં આપણે ફંક્શનનું નામ આપશે. યુઝ કોન્ટ્રાડિક્શન આમ કહે છે. યુઝ એન અપીલ, યુઝ અ રિક્વેસ્ટ, યુઝ હેબિચ્યુઅલ પાસ, આવું આપણે કીધેલું છે, કૌંસમાં લખેલું હશે. તો એ એટલે જ હું કહું છું, ફંક્શનનું પેલું લિસ્ટ જે છે નોટમાં મેં લખાયું છે આખું કરી લેજો. તો તમને 5 માર્ક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે બહુ મોટા માર્ક કહેવાય. સાદું વાક્ય હોય, અડધું જ બનાવવાનું હોય, તમને ખબર પડી જાય. આ બાજુ અડધું આપ્યું તેના પર ખબર પડી જાય કે આ કાર્ડનું બનાવવું છે, આ બાજુ આપ્યું તો એનાથી ખબર પડી જાય. બરાબર છે? કમ્બાઇન ધ સેન્ટેન્સીસ એન્ડ મેક વન મીનિંગફુલ સેન્ટેન્સ. આ બહુ સહેલો પ્રશ્ન છે. 3 થી 4 વાક્યો આપ્યા હોય, વાક્યો છૂટા છૂટા હોય, એને આપણે સળંગ એક વાક્ય બનાવી દેવાનું. તો સંયોજકો વાપરીએ એટલે વાક્યો જોડાતા છે. આમાં સરસનું રફ વર્ક કરી લેવાનું. કયા 2 વાક્યોને જોડશો? હું તો એમ કહું છું કે પહેલા ગુજરાતીમાં વાક્ય જોડો. ગુજરાતીમાં તમે વાક્ય જોડો એટલે તમને ખ્યાલ આવી જ જાય. તમે માનો કે ત્યાં તેથી તેઓ ગુસ્સે થયા, આમ ગુજરાતી કહી દો તેથી, એટલે તમને ખબર પડી જાય કે મારે 100 અથવા ધેરફોર મૂકી દેવું છે. આ રીતે બરાબર, કોઈ ભૂલ નહીં પડે, સાચું પડશે. અને આના પણ 3 માર્ક છે. બરાબર છે? આનું મટીરિયલ ઘણું સરસ હોય છે, બધે મળતું હોય છે. મારી પાસે છે અમુક પેજ, હું ફોટા મૂકીશ. જરૂર નથી કે આ વખતે જ આ પૂછાઈ જવાનું છે, પણ આપણે થોડા અગમચેતી રાખીને તૈયારી ચાલુ કરી દઈએ. બોર્ડની રીતે તૈયારી કરી છે. આ તો નાની ટેસ્ટ છે, એ રિહર્સલ છે. બરાબર છે? તો એ વાક્યો જોડવાની પણ પ્રેક્ટિસ કરજો. ઘણીવાર 2 વાક્યો જોડો તો એમ પ્રેક્ટિસ થઈ છે. બરાબર છે? કારણ દર્શાવતા, પરિણામ દર્શાવતા, કેટલા બધા વિરોધી અર્થ દર્શાવતા સંયોજકો જ વાપરવાના હોય છે. રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ એરર્સ. આની ચર્ચા થઈ ગઈ છે. આપણે 4 ભૂલ હશે. પેરેગ્રાફ આપ્યો હોય તો ભૂલ જ ખાલી સુધારો નથી, આખો પેરેગ્રાફ લખવાનો. એમાં જે 4 ભૂલ તમને સુધારી છે એને અંડરલાઈન કરવાના. ખાસ આ તમે પેટા પ્રેઝન્ટેશન છે બોર્ડમાં, એ ખાસ શીખો. એટલે આજે આખો મેં આ સેક્શન લઈ લીધો છે. આની પહેલા આપણે કોમ્પોઝિશનમાં સરસ મેં સૂચના આપી દીધી છે. ઘણી બધી આપણી મોટાભાગની પેપર સ્ટાઇલ થઈ ગઈ. પાછું ક્યારેક મોકો જોઈને આપણે બીજો આખો સેક્શન લઈ લેશું. તો આજે આપણે બોર્ડની પેપર સ્ટાઇલ આખો સેક્શન ડી છે થઈ ગયો. તમે સરસથી કેવી સરસ સગવડ છે, પોઝ કરીને લખતા જાજો. સરસ આના અલગથી પાના બનાવી નાખજો જે અગત્યનું લાગે. બરાબર છે? કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો લખી લેજો. રીડ થોડું લાંબુ છે. બરાબર છે? આના પછી આપણે વુડમેન સ્પેર ધેટ ટ્રી એ આપણે પોએમ લેવાના છીએ. સરસ સામે પોએમ રાખીને મેં તમને જે લિંક મોકલી છે એમાં સાંભળજો, ઉચ્ચાર કેમ કરે છે. ડિફિકલ્ટ વર્ડ્સ નોટમાં લખી નાખજો અને પાકા કરી દેજો. એટલે પોએમ તમને સાવ સહેલું લાગશે. પોએમ ધોરણ 11 અને 12 બંનેમાં બહુ જ ઓછા છે, પણ પોએમના પ્રશ્નોના જવાબ ગોઠવવા થોડીક તકલીફ પડે. તો પ્રેક્ટિસ આપણે વધુ કરશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે પોએમ કવર કરી લેશું. ચિંતા કરતા ને, બધો સિલેબસ આપણે શાંતિથી પૂરો થશે. તમારી હિંમત રાખીને તૈયારી આપણે આગળ વધારતા રહેવાનું છે. સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ઓકે, ગુડ બાય. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.